આ તરફ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલના એંધાણ છે। પાટણના ધારાસભ્યએ વ્યક્ત કરી છે નારાજગી। કોંગ્રેસ પક્ષ સામે વ્યક્ત કરી છે નારાજગી, ત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો રાજીનામા આપે તે ચિંતાનો વિષય છે। તમારી નારાજગીને લઈને મેં રજૂઆત કરી છે તેવું તેમણે જણાવ્યું છે। પક્ષ વિરોધી કામ કરનાર સામે પગલાં નથી લેવાઈ રહ્યા, તો કાર્યવાહી નહીં થાય તો હું પણ રાજીનામું આપી દઈશ। પક્ષ વિરોધી કામ કરનારને હોદ્દા અપાય છે તેવું પણ તેમણે જણાવ્યું છે। તો કાર્યવાહી ન કરવા પાછળ નિર્ણય શક્તિનો અભાવ છે। ત્યારે કિરીટ પટેલે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે। લોકસભા ચૂંટણી પહેલા ઉથલપાથલના એંધાણ હાલ સેવાઈ રહ્યા છે। માર્ચ મહિનાની અંદર જ્યારે અમારી વિધાનસભા ચાલુ હતી એ વખતે લેખિતની અંદર આપેલું છે કે અમે જે પ્રમાણે અમારી માંગણી છે એ પ્રમાણે તપાસ કરી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર, અમને હરાવવાની કોશિશ કરનાર, પાર્ટીમાં રહી અને પાર્ટીને નુકસાન કરનાર વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારે ના છૂટકે પક્ષમાંથી રાજીનામું આપવું પડશે, એવું અમે 6 મહિના પહેલાં લખેલું છે। બીજી બાજુ કોંગ્રેસમાંથી રાજીનામાની અટકળ પર માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ લાડાનીએ સ્પષ્ટતા કરી છે। તેમણે દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે। ધારાસભ્યના રાજીનામા અંગે કહ્યું કે અન્ય પાટીદાર ધારાસભ્ય જતા હશે, પણ હું ક્યાંય જવાનો નથી, હું કોંગ્રેસમાં જ રહેવાનો છું, એવો દાવો તેમણે વ્યક્ત કર્યો છે। હાલ ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધાજી ત્યાં માટે આવવાના છે। કુલ 11 દેશોમાં આપણે રોડ શો કર્યા છે। 11 દેશોમાં જઈ ગુજરાતના વિકાસની આખી યાત્રા અને સાથે દુનિયાભરમાંથી અને દેશભરમાંથી અહીંયા કાર્યરત ઉદ્યોગો સાથે અને ગુજરાતની વિકાસ યાત્રાની ઝાંખી અને અહીંયા ઉપલબ્ધ રહેલી તકોની દુનિયાને આપણે ઝાંખી કરાવી છે। 10 જેટલા આપણા મોટા શહેરો ભારતના, તેમાં પણ આપણે જઈ અને 1-to-1 મીટિંગ અને સાથે સૌ ઉદ્યોગપતિઓની સાથે ત્યાંના આપણે વિગતે વાત કરી અને ગુજરાતમાં રોકાણ કરવા માટેનું આપણે સૌએ આહ્વાન કર્યું છે। અત્યાર સુધીમાં આપણે 12 જેટલા પ્રી સમિટ સેમિનાર અને ઇવેન્ટ્સનું આયોજન કરી ચૂક્યા છીએ। 3 બાકી છે, એ તાજેતરમાં આપણે પૂરા કરીશું। સમિટ દરમિયાન 11 દેશોના કન્ટ્રી સેમિનાર આપણે આયોજિત કરવાના છીએ। સમિટના 3 દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર 20થી વધુ સેમિનારો આપણે અહીંયા યોજવાના છીએ। અત્યાર સુધીમાં 2થી વધુ દેશના વડાઓ ભાગ લેવાના છે અને અન્ય 3, 2ની મૌખિક અને 2ની લેખિત અને 3ની મૌખિક સંમતિ આપણને આમાં દેશના વડાઓની મળી ચૂકી છે। અને અત્યાર સુધીમાં એટલે 1-2023 થી અત્યાર સુધીમાં કુલ 21,33,299 કરોડના રોકાણ માટેના આપણને MOUs પ્રાપ્ત થયા છે, ઈરાદાઓ આપણને પ્રાપ્ત થયા છે। આ વખતે ખાસ ખાસિયત આપણે પ્રત્યેક જિલ્લા સુધી પહોંચ્યા છીએ તથા આ 90% જેટલી સફળતાઓ આપણે જેની સાથે MOU કરીએ એ સફળતાથી આપણી ધરતી ઉપર ઉતરે, એનો ઉદ્યોગ ચાલુ થાય, એના માટે ખાસ MOU પ્લસની નીતિ આપણે લાવ્યા છીએ, જેમાં એની નાણાકીય સદ્ધરતા પણ આપણે જોઈ છે, જમીનની અવેબિલિટીની પણ તપાસ કરી છે અને સાથે એની ફિઝિબિલિટી, આમ તમામ બાબતોની ચકાસણી કરી અને આ આપણે MOU કર્યા છે। આપણે વીડી અંતર્ગત 2614 MOU કર્યા છે, જેમાં આપણને 46,000 કરોડનું નવું રોકાણ જિલ્લાઓમાં પ્રાપ્ત થાય એવી સંભાવનાઓ ઊભી થઈ છે અને એમાં 1.70 એટલે 1,70,000 જેવી રોજગારીઓ ઉપલબ્ધ આપણા જિલ્લાઓમાં થાય એ રીતનું સરસ મજાનું આયોજન કર્યું છે અને જે નાના ઉદ્યોગપતિઓ હતા એમના સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। એ પણ ગ્લોબલ ગુજરાત અને ગ્લોબલ ભારતની અંદર પ્રથમ નંબરે આવે, તમામને તક મળે એના માટે OPOD અંતર્ગત એટલે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટના વિકાસની સાથે બીજા ઉદ્યોગોને પણ જોડી શકાય એના માટે જિલ્લા કક્ષાએ પણ આપણે ગયા। સાથે કુલ 147 જેટલા MOUs આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સંપન્ન થયા અને આજે જ
લગભગ 47 MOU 1,56,000 કરોડના આજે જ આપણે અહીંયાથી એ MOUs કર્યા છે. 147 MOU જે આપણે કર્યા એની સહિત અને જે આપણા વીજીવીડીના છે 2747 MOU થયા, એમાં 3.37 લાખ કરોડ આપણને આ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત થયું છે અને ટોટલ રોજગારીની સંભાવનાઓ આગામી સમયમાં 12 લાખ કરતાં પણ વધારે લોકોને રોજગારી આપી શકાય એવી સંભાવનાઓનું નિર્માણ આપણા ત્યાં થયું છે. સાથે ખૂબ મહત્વની એવી ગઈ વખતે પણ આપણે ઇવેન્ટ કરી હતી, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3 ક્વિઝ આપણે યોજી હતી અને ખૂબ એને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ગઈ વખતે પણ 25 લાખ ઉપર એટલે 25,50,000 જેટલા લોકોએ એમાં પાર્ટિસિપેશન કર્યું હતું અને ઓવરઓલ ગુજરાતની અંદર ખૂબ મોટો બહોળો પ્રતિસાદ તાલુકાઓ, જિલ્લાઓ અને ફિનાલે સુધીનો આપણને મળ્યો હતો. એની સફળતાથી આ વખતે પણ આપણે એનું આયોજન કર્યું છે અને ક્વિઝમાં ભાગ લેવા જે લોકો ઈચ્છુક હોય એ લોકોને www.g3q.co.in G3Q20 પોર્ટલ ઉપર આપણે રજીસ્ટ્રેશન કરાવી 9 થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને 18 વર્ષ અને તેમજ 18 વર્ષથી ઉપરની ઉંમરવાળા નાગરિકો પણ આમાં ભાગ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે રાખી છે. આ વખતે ઇનામોની રકમ પણ વધારી છે, સંખ્યા પણ લગભગ 30 લાખ જેટલા રજીસ્ટ્રેશન થાય એવો અંદાજ છે અને એમાંના મોટાભાગના લોકો આ ક્વિઝમાં પાર્ટિસિપેશન કરે તેવી પ્રકારની આયોજન સાથે આપણે પ્રત્યેક તાલુકા લેવલે આ ક્વિઝ રમાડવાના છીએ, જેમાં શાળા, કોલેજ અને અન્ય નાગરિકો એમ 3 ભાગમાં 500 એ પ્રકારના ઇનામો આપવાના છીએ. એમાં શાળાના બાળકોને 2,000, કોલેજના જે વિદ્યાર્થીઓ છે એમને 3,000 અને જે અન્ય નાગરિકો છે એમને એક દિવસની ટૂરનું આયોજન આપણે કરવાના છીએ, જેમાં સાયન્સ સિટી છે કે કોઈ બીજું સ્થળ એ પસંદ કરી અને આ 500 લોકોને ત્યાં લઈ જઈ અને એક દિવસની ટૂરનું આપણે આયોજન આ વખતે કર્યું છે. અને સાથે પ્રત્યેક તાલુકાઓ જ્યાં ક્વિઝ રમાડે એટલે જિલ્લા કક્ષાના ઇનામો છે અને એના પછી જિલ્લા કક્ષાએ પણ આ ક્વિઝ રમાડવાનું આપણે આયોજન કર્યું છે અને એ ક્વિઝમાં પણ શાળા તેમજ કોલેજ અને અન્ય નાગરિકો પણ ભાગ લઈ શકે એ પ્રકારનું આપણે આયોજન કર્યું છે. અને પ્રત્યેક તાલુકાની ક્વિઝ પછી એક બમ્પર ઇનામ એટલે કે બમ્પર ક્વિઝ રમાડવાનું પણ આપણે આયોજન કર્યું છે, જેમાં 396 જેટલા વિદ્યાર્થીઓ એ ઇનામો મેળવી શકશે. અને એમાં જે ટોટલ 12 સ્કૂલ વિનર્સ 6 અને કોલેજ વિનર્સ 6 એમ 12 જેટલા ઇનામો આપણે આપવાના છીએ. એમાં પ્રથમ સ્કૂલના જે વિદ્યાર્થીઓ ને જે ઇનામ 5,000ના અને કોલેજ વિનર્સ છે એમને 7,000ના ઇનામ, આમ કુલ 12 ઇનામ પ્રત્યેક ક્વિઝ પછી મળવાના છે. અને આ વખતે જે ફિનાલે છે એ પ્રત્યેક જિલ્લામાં થવાની છે અને પ્રત્યેક જિલ્લામાં ફિનાલે આપણે સંપન્ન કરવાના છે. એટલે આખા રાજ્યની અંદર 33 જેટલી ફિનાલે આપણે યોજવાના છીએ. એટલે એ ફિનાલેમાં પણ ખૂબ સારા ઇનામો આપણે આપી રહ્યા છીએ. એમાં પહેલા વિનરને સ્કૂલ કક્ષાના 2 લાખ અને કોલેજ કક્ષાના જે વિનર છે એને 3 લાખ, બીજું ઇનામ 1.5 લાખ, 1 લાખ, કોલેજમાં 2 લાખ અને 1.5 લાખ. અને ટોટલ જે પ્રાઇઝ છે આ વખતે એ ગઈ વખત કરતાં પણ ખૂબ વધારે લગભગ 12 કરોડના પ્રાઇઝ આપણે આપવાના છીએ. આમ G3Q એક એવા વિશાળ પાયામાં સરકારની કામગીરી સાથે સામાન્ય જ્ઞાન, રાજ્યની સરકાર, દેશની સરકાર અને લોક ઉપયોગી કામો જે થતા હોય તો એની માહિતી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ G3Q બની રહ્યું છે. એટલે કે સરકાર સાથે જોડાવાના શ્રેષ્ઠ માધ્યમની આ ક્વિઝ આપણે યોજી રહ્યા છીએ.
ગુજરાત એ દારૂબંધી ધરાવતું રાજ્ય છે. અહીંયા ક્યારેય દારૂ બનાવવાનો, વેચવાનો કે પીવા માટેનો અધિકાર આપણે કદી પણ કોઈને આપ્યો નથી. એટલે વાઇનરી છે કે એનો વેપાર અને એના સેવન સુધીની આપણે અહીંયા ગુજરાતમાં કદી છૂટ આપી નથી અને આપણે આપવાના પણ નથી. હું એ વિગત તમને આપું છું. દેશના મહાનુભાવોનું બહુ મોટું લિસ્ટ છે. આ વખતનો જે વેરિયન્ટ જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, દુનિયાની અંદર અત્યારે લગભગ આપણને જે કેસો જોવા મળે છે એની તુલનાએ અત્યારે ભારતની અંદર 2300 જેટલા કેસ છે. પરંતુ આજે ગુજરાતની અંદર 9+3 12 અને 1 આજે રિપોર્ટ થયો એમ 13 કુલ 13 કેસ નોંધાયા છે. હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ 20 કેસો નોંધાયેલા છે. આમ તમે છેલ્લા 6 મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે 4-5-7 કેસ આવતા હતા. આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે. અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી. ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી. આજે પણ આદરણીય મનસુખભાઈ સાહેબે જે વીસી લીધી, ખાલી સાવધાની વર્તવાની જ વાત છે. આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સર્નમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ, એટલો જ વિષય છે. અને વેરિયન્ટ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનો છે. રાજ્યમાં કોઈ મૃત્યુ આજ સુધી પણ નોંધાયું નથી ને છેલ્લા માસની અંદર પણ એક વીકની અંદર એવરેજ આપણને 7, 8, 10 કેસ સુધી મળેલા છે. અને ઓક્ટોબરમાં તો 20 કેસ સુધી આપણને મળ્યા છે. પરંતુ આ વેરિયન્ટ એ ખૂબ માઇલ્ડ છે અને એની એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. એટલે બહુ ચિંતાવાળો વિષય નથી અને ખૂબ સરસ રીતે કોઈ પણ બીક અને ચિંતા સિવાય સાવધાની રાખી અને આપણું આ યોજાવાનું જ છે. સોરી, 13 કેસ ગુજરાતના જ છે. આ સ્થિતિની સમીક્ષા પછીની જ વાત છે. ચર્ચા થઈ જ છે અને એ આખા દેશનો વિષય છે. અને દેશમાં પણ આ પ્રકારની કેરાલામાં 2000 જેટલા કેસો અત્યારે છે, પરંતુ ત્યાં પણ કોઈ એવો ભયજનક માહોલ એવો ઊભો નથી થયો. અને આજે પણ આમાંના મોટા ભાગના 99% કેસ ઘરે ને ઘરે સારવાર લઈ અને સાજા થઈ રહ્યા છે. ફોરેનથી આવતા ડેલિગેટ્સ છે અથવા તો જે અહીંયા ભાગ લેવા આવશે અને એ પ્રકારના લક્ષણો દેખાશે તો એમને કહેવામાં પણ આવશે કે તમે ટેસ્ટ કરાવી લો. બાકી એના સિવાય પોતાને લાગે, પોતાના અને ગઈ વખતે જે કોવિડ હતો, જે કોરોના લોકોને થતો હતો ને જે લક્ષણો હતા એવા માઇલ્ડ પ્રકારના લક્ષણો પણ અત્યારે જોવા મળે છે. એટલે તરત જ કોઈને પણ આવા લક્ષણો હોય તો પોતે પોતાની જાતે પણ ટેસ્ટ કરાવી શકે. મેં કહ્યું એમ આ